નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન દ્વારા નોટિફાઈડ ઓફિસ ખાતે જન્મ મરણના દાખલાને લઈ ધક્કા ખાવા પડે છે. અંકલેશ્વર નોટિફાઈડ ઓથોરિટી દ્વારા રહેણાંક વિસ્તારમાં ફ્લેટ દીઠ 500 રૂપિયા ટેક્સ ભરવા છતાં સુવિધા નથી મળતી તેવા અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માકડિયા અને રમેશ પટેલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. સાથે છેલ્લા 2.5 થી 3 મહિનાથી જન્મ અને મરણના દાખલા કાઢી નહીં આપવામાં આવતા લોકોએ ધક્કા ખાવાનો વારો આવ્યો છે. નગરપાલિકા અને ગ્રામ પંચાયતમાં બારકોડ સિસ્ટમ શરૂ થઈ છે, તેમ છતાં નોટિફાઈડમાં સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. સાથે તંત્ર દ્વારા હાલમાં દાખલ માટે સર્વર ડાઉન હોવાના બોર્ડ ટાંગી દીધા છે, ત્યારે વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. મારા ફ્રેન્ડનું લગભગ 2.5 મહિના પહેલા ડેથ થયું છે હાર્ટ એટેકથી. તો એમના ફેમિલી 2.5 મહિનાથી ત્યારથી અહીંયા ધક્કા ખાય છે ડેથ સર્ટિફિકેટ માટે, પણ હજુ એમને ડેથ સર્ટિફિકેટ નથી મળ્યું. અને અહીંયા લખેલું છે કે સર્વર સિસ્ટમ બંધ છે, તો ક્યારે જ ફરી ચાલુ થશે એનું એ લોકો કોઈ સ્પષ્ટ જવાબ આપતા નથી. અને હજુ બી 15 દિવસથી મહિનો થશે એવું લાગી રહ્યું છે. છતાં બી હવે કશો ભરોસો કરવા લાયક છે નહીં આ લોકો. તો હવે એ લોકો ગમે તે પ્રોબ્લેમનું સોલ્યુશન લાવે તેવી અમારી લાગણી છે, અથવા તો મેન્યુઅલી સર્ટિફિકેટ કાઢી આપે, જેથી કરીને જે હપ્તા લોનના ચડે છે એ અમારા મિત્રના ફેમિલી મેમ્બરને એ હપ્તા ચડતા બંધ થાય. અને એમની ઇન્સ્યોરન્સ પોલિસી બી એક બી પાસ થઈ નથી, તો એ વિશે કંઈક આગળ કાર્યવાહી કરી શકીએ. તો મારી નમ્ર અરજ છે કે કોઈ બી મેન્યુઅલી સર્ટિફિકેટ આપીને બી એનું સોલ્યુશન લાવે. મારું નામ અલ્પેશભાઈ છે. અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માકડિયા. આજે નોટિફાઈડ ઓફિસે આવવાનું કારણ એ છે કે ફ્લેટ દીઠ 500 રૂપિયા દર મહિને ટેક્સ ભરવા છતાં અહીંયા રહેણાંકની વિસ્તારના પબ્લિકને ધક્કા ખાવા પડે છે. જે જન્મ મરણ અને લગ્નના દાખલા છેલ્લા 2.5 થી 3 મહિનાથી આ લોકો કાઢી નથી આપતા. અને બીજું, આની પહેલાં પણ અમે રજૂઆત કરી કે બાર કોડના તમે કરો. નગરપાલિકા પંચાયતમાં બધે બાર કોડ હવે આપવાનું ચાલુ કરેલ છે, છતાં આપણી નોટિફાઈડ આટલી બધી વિકસિત હોવાનું ને એટલો બધો ટેક્સ ભરવા છતાં પણ જો આ દાખલા કાઢી ન આપતા 3 મહિના સુધી પબ્લિક અહીંયા રખડતી હોય, કોઈને ઇન્સ્યોરન્સના પ્રોબ્લેમ હોય, કોઈને બેંકના પ્રોબ્લેમ હોય, તો આ જન્મ મરણ દાખલાથી ક્યારે થશે? પબ્લિકને શું જવાબ આપવો? ચીફ ઓફિસરને પૂછો તો કે ખબર નથી, એના સ્ટાફને ખબર નથી. આ બસ બાર બોર્ડમાં જ દીધું છે કે ભાઈ હમણાં દાખલા નહીં નીકળે, અમારું સર્વર ડાઉન છે. પણ તમે આપો ને પેપરમાં, તો પબ્લિક અહીં ધક્કા તો ન ખાય. એ ગમે તે બેંકમાં કે જ્યાં વીમા કંપનીને આપવું ત્યાં આપી શકે. તો મારી નોટિફાઈડ ચીફ ઓફિસરને અને એઆઈના ચેરમેનને ખાસ રજૂઆત છે કે આ તાત્કાલિક ચાલુ કરે અને પ્રજાને હેરાન કરવાનું બંધ કરે.